નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં તમારે 22 તારીખે વિદ્યાર્થી મિત્રો ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે ઓગસ્ટ 2024। કેટલા માર્ક્સનું પેપર આવશે વિદ્યાર્થી મિત્રો? 25 માર્ક્સનું પેપર આવશે। ધોરણ 10માં તમારે 4 ચેપ્ટર આવવાના છે વિદ્યાર્થી મિત્રો। તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એ આજે આપણે જોવાના છીએ। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। સૌથી પહેલા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો। તો સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો ધોળાવીરા। તો ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું છે વિદ્યાર્થી મિત્રો? કચ્છમાં આવેલું છે। તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો લોથલ કઈ જગ્યાએ આવેલું છે? ધોળકામાં આવેલું છે। એના પછી મરેલાનો ટેકરો એ વિદ્યાર્થી મિત્રો આવેલો છે મોહેન્જો-દરોમાં। સાંચીનો સ્તૂપ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? મધ્યપ્રદેશમાં। કીર્તિ તોરણ તમને ખબર હશે વડનગરમાં છે। અને વિદ્યાર્થી મિત્રો ખંભાલીડા આવશે ગોંડલમાં। તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। આ વિદ્યાર્થી મિત્રો જોડકા છે। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જેમ કે 1-2 વાક્યના પ્રશ્ન છે। તો આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો તમને ડાયજેસ્ટમાં પણ મળી રહેશે કે ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો। WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે વિશ્વ વેપાર સંગઠન। એની સ્થાપના ક્યારે થઈ હતી? આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો? વૈશ્વિકીકરણની વ્યાખ્યા અને પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? બરાબર, આનામાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે જે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં શું આવશે? ઈસબગુલ આવશે। પછી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? તેમાં વિદ્યાર્થી મિત્રો કઈ ખેતી આવશે? સજીવ ખેતી આવશે। એના પછીનો પ્રશ્ન છે કે શણના ઉત્પાદનમાં ભારત કયા નંબરે છે? તેમાં વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? પ્રથમ આવશે। એના પછી છે વિદ્યાર્થી મિત્રો તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? એમાં આવશે સિક્કિમ। કયા સ્તરે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી નથી? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પાટણ। 6થા નંબરનો MCQ છે કે નીચેનામાંથી કયું કઠોર રવિ પાક છે? તો રવિ પાકમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચણા આવશે। ખરીફ પાક અને રવિ પાક તમને ખબર હશે। એના પછી છે મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ ખાલી જગ્યા છે? તેમાં આવશે અષ્ટાધ્યાયી। પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે કઈ જગ્યાએ આવેલું છે? તો બિહારમાં છે। એના પછી ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો? તેમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? નાલંદા આવશે। એનો જવાબ શું આવશે? નાલંદા આવશે। અહીંયા તમે જોઈ શકો છો। કવિચંદ બરદાઈનો ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે? તેમાં જવાબ આવશે પૃથ્વી રાજરાસો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વૈશ્વિકીકરણના લાભો, WTOના ધ્યેયો, એના કાર્યો, ઉદારીકરણના ગેરલાભ છે। બરાબર, આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા સંકલ્પના આપેલી છે કે શિલ્પ એટલે શું થશે? સ્તૂપ, અને એના 5 સ્તૂપો વિશે તમારે જણાવવાનું છે। એના પછી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર આવશે। ગુજરાતની જાણીતી વાવો, ખરીફ પાક અને રવિ પાકનો તફાવત, એના પછી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે? હરિયાળી ક્રાંતિ વિશે સમજાવો। ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, ડાંગર સૌથી અગત્યનો પાક છે, તેલીબિયા પાક વિશે સમજાવો। બરાબર, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે। એના સિવાય 4 વેદો છે એના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે। વલ્લભી અથવા તક્ષશિલા વિદ્યાપીઠ વિશે પૂછાઈ શકે છે। રામાયણ અને મહાભારતનો તફાવત તમારી પરીક્ષામાં આવી શકે છે। અને છેલ્લા 3 પ્રશ્ન છે કે વૈશ્વિકીકરણ લાભ ગેરલાભ, ઉદારીકરણ લાભ ગેરલાભ અને પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં। આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે
જે તમારા 2 દિવસ પછીના પેપરમાં પૂછાઈ શકે છે। આનું સોલ્યુશન પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો। ફટાફટ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, દોસ્તો સાથે શેર કરો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।